તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 3 ના વિદ્યાર્થીઓ માટે જીટીયુએ જે આપણને આમંત્રણ પત્રિકા આપેલી છે જીટીયુ એક્ઝામ ફેસ્ટિવલની, તો એની શું ડેટ્સ છે, એની શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર તમને આપવા માટે જઈ રહ્યો છું. તો લેટ સ્ટાર્ટ. સૌપ્રથમ દોસ્તો તમે ટાઈમ ટેબલ તો જોઈ જ લીધું હશે. એક દિવસની જ છુટ્ટી છે. આજે પરીક્ષા ચાલુ થશે તો તમને ખબર નહીં પડે એમ પરીક્ષા પતી જશે. એક દિવસની છુટ્ટી છે અને શરૂઆત સિટીથી કરવામાં આવેલી છે. પછી એડવાન્સ સર્વે, બીટીઈ, મોસ અને સોઇલ. એક દિવસની છુટ્ટી. સવારે 10:30 થી 1 વાગ્યા સુધીનો સમય છે. 70 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ ટાઈપનું તમારું પેપર હશે. એનાથી તમે પરિચિત થઈ ચૂક્યા છો. હવે આ બધા જે આપણા સબ્જેક્ટ છે, આ બધા જ સબ્જેક્ટની અંદર ગ્રીન લાઈન આપણને મેળવવી હોય, પાસ થઈ જવું હોય, સારો સ્કોર કરવો હોય, જેટલી પોતાની કેપેસિટી હોય કેપેસિટી પ્રમાણે રિઝલ્ટ લાવવું હોય, તો એનું પ્લાનિંગ સાથે પ્રિપેરેશન કરવી જરૂરી છે. તો કેવું પ્લાનિંગ આપણું હોવું જોઈએ દોસ્તો, એ હું તમને વાત કરું. તો આપણી પાસે દોસ્તો નવેમ્બર મહિનો અત્યારે રનિંગ છે. 8 નવેમ્બરનો આ દિવસ છે જ્યારે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે. આવતીકાલથી જ પ્રોપર પ્લાનિંગ સાથે દોસ્તો આપણે કામકાજ શરૂ કરી દેશું. આપણું દોસ્તો ડિસેમ્બરની 4 તારીખે સિટીનું પહેલું પેપર છે. પછી 6 ડિસેમ્બરના એડવાન્સ સર્વે છે ને એવી રીતના આગળ પેપરો છે. તો પ્લાનિંગ કેવું હોવું જોઈએ? તો સૌથી પહેલાં તો સિટીનું પેપર 4 તારીખે છે. તમે એવું સમજજો કે સિટી 3 તારીખેના જ પેપર છે. અને તમને ખબર છે લાસ્ટ ટાઈમ સેકન્ડ સેમમાં આપણી સાથે જે જોડાયેલા હતા વિદ્યાર્થીઓ, તો જે દિવસે પેપરો એના આગલા દિવસે 70 માર્ક્સનું પેપર હું કાઢીને આપતો હતો અને એમાંથી ઘણું બધું પછી બીજા દિવસે પૂછાતું હતું. એવી રીતના આ વખતે પણ સિસ્ટમ રાખશું. તો અહીંયા તમારે સિટીનું પેપર આપવાનું થશે. તો એની અગાઉના દિવસોમાં દોસ્તો સિટી સબ્જેક્ટની પ્રિપેરેશન કરવા માટેનો સમય આપણે આપી દઈએ છીએ. બરાબર, કેટલા દિવસ આપી દીધા? 1, 2, 3, 4, 5 ને 6 દિવસ સિટી પ્રેમથી કરો દોસ્તો. પછી એડવાન્સ સર્વેને તમને ગોઠવી નાખ્યું છે દોસ્તો. જુઓ, 6 દિવસ એડવાન્સ સર્વે કરો, 6 દિવસ તમે બીટીઈ કરો, 6 દિવસ તમે સોઇલ કરો. આવતીકાલથી જ સોઇલની શરૂઆત થઈ જશે. તમે કહેશો કે સાહેબ આની અંદર મોસ ક્યાં? મોસનું હું તમને કહું કેવી રીતના પ્રિપેરેશન કરવી જોઈએ. બીજું, તમારું ટર્મ એન્ડ 24 નવેમ્બરના ચેક થશે દોસ્તો. 24 નવેમ્બરના. એની પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓને રિમિડ એક્ઝામ પણ આપવાની થશે. તો એ બધું મેનેજ કરવાનું છે ભાઈઓ. એની વચ્ચે આપણે કામકાજ કરવાનું થશે. બરાબર, તો એ પણ કેવી રીતના કામ કરવું તેની હું તમને વાત કરીશ. હવે આ રીતનું દોસ્તો તમારું સેટ થયેલું હોવું જોઈએ. આમાં તમે તમારા હિસાબે પ્લસ માઇનસ કરી શકો. આપણા અમૃત ક્લાસીસની અંદર જોડાયેલા ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે સોઇલ કમ્પ્લીટ કરીને બેઠા છે. તો પછી સોઇલની જગ્યાએ જે બીજો સબ્જેક્ટ બાકી હોય એને ટાઈમ આપી દેવાય. એટલે હું તમને એક ડાયરેક્શન આપું છું કે આવું ટાઈમ ટેબલ હોવું જોઈએ. પછી દરેક વિદ્યાર્થીઓ પોતાના હિસાબે આની અંદર થોડોક ફેરફાર કરી શકે. હા, અને કરવો જ જોઈએ. તો નવેમ્બરમાં આવી રીતના ટાઈમ ટેબલ સેટ કરી દેજો. ડિસેમ્બરની અંદર દોસ્તો આપણું 4 ડિસેમ્બરથી પેપરો બધા શરૂ થાય છે. અહીંયા એક દિવસની છુટ્ટી છે એટલે ત્યારે રિવિઝન જ થશે અને પ્રેક્ટિસ પેપર જ લખાશે. કોઈ નવી પ્રિપેરેશન આ ટાઈમની અંદર નહીં થાય દોસ્તો. એટલે બધું વેલ પ્રિપેર્ડ પહેલેથી હોવું જોઈએ. ઘણાને સ્કોર કરવો છે બધું જ તૈયાર કરી રાખે. ઘણાને માત્ર પાસ થવું તો એટલું કન્ટેન્ટ તૈયાર કરે. એવરેજ માર્ક્સ લેવા છે એટલું કન્ટેન્ટ તૈયાર કરે. આમ બહુ ભાગમ ભાગ ન કરતા આખો સિલેબસ પૂરો કરવો જ જોઈએ, કરવો જ જોઈએ, કરવો જ જોઈએ. જેને માત્ર પાસ થવું છે એને તો માત્ર એકદમ આઈએમપી હોય એવા ચેપ્ટરો કરો. એમાંથી અમુક ચેપ્ટરો સ્કીપ પણ કરી શકાય આખા સિલેબસમાંથી. તો આ બધી સ્ટ્રેટેજીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર, તમને દોસ્તો એ બાબતમાં ખબર ન પડતી હોય પોતાની રીતના થોડુંક આવું પ્લાનિંગ કરવામાં, તો 8160110779 આ મારો મોબાઈલ નંબર છે. આના ઉપર વોટ્સઅપ મેસેજ કરી દેજો. તમને કહીશ કે તમારે કેટલા ચેપ્ટરો કરવા જોઈએ મોસમાં, એડવાન્સ સર્વેમાં. તમારે આટલા માર્ક્સ લેવા છે તો આટલું તૈયાર કરો, આટલા ચેપ્ટરો સ્કીપ કરો. બરાબર, એવું તમને ગાઈડન્સ આપીશ. ચાલો, હવે તમારો જે આખો દિવસ છે દોસ્તો, એ તમે 24 તારીખ પછી તો ફ્રી થઈ જ જવાના છો. તો એ આખો દિવસ દોસ્તો તમારો છે એ કેવી રીતના જવો જોઈએ. અને 24 તારીખ પહેલાં દોસ્તો હજુ ટર્મ એન્ડ નથી થયું તો તમારે હજુ કોલેજ જવાનું થતું હોય, જો જરૂરી હોય તો જ કોલેજ જાઓ. બાકી તો હું તો કહું હવે જવાય જ નહીં. અને કોલેજ જઈને ત્યાં કંઈક તમને મળતું હોય કે ના ચલો ત્યાં સિલેબસ પૂરો કરાવે છે, વ્યવસ્થિત ખબર પડે છે ને એવું બધું છે,
વર્થ ઇટ છે તો જાઓ, બાકી ખાલી ટાઈમ પાસ થતો હોય છે ઘણી બધી વખત તો કોલેજ જવાનું બંધ કરી દેવાય, બરાબર. જો જરૂરી હોય તો જ જજો, ફાલતુ ટાઈમ પાસ કરવા ના જતા. હવે જો તમારી પાસે આખો દિવસ હોય તો આવું ટાઈમ ટેબલ સેટ કરાય. સવારનું એક સેશન ગોઠવો, ઇવનિંગનું સેશન ગોઠવો અને નાઇટનું સેશન ગોઠવો. સવારે 8 થી 9:30 મસ્ત 1.5 કલાક ભણો, અડધો કલાકનો બ્રેક લઈ લો અને પછી 10 થી 11:30 નું મસ્ત એક સેશન પાછું ગોઠવી લો, બરાબર. જે દિવસે જે આપણે સબ્જેક્ટો બધા આપેલા છે એ સબ્જેક્ટો એવી રીતના તૈયાર કરવાના. એના પછી 12 થી 4 મેં તમને રેસ્ટ સમય આપેલો છે. લંચ કરો, તમે બપોરે સૂઈ જાઓ દોસ્તો. થોડું ઘણું રિવિઝન કરવું જરૂરી છે. આગલા દિવસોમાં જે બધું તૈયાર કર્યું હોય ને એ બધાનું રિવિઝન એ બપોરે કરાય. રેસ્ટ 1 કલાક હોવો જોઈએ. 1 કલાક ખાવા પીવા માટે તમે રાખી દો, 2 કલાક જાય તમારા. ને અહીંયા 12:30 થી 12 લખ્યું છે એટલે અડધો કલાક તો અહીંયા છે. એટલે અહીંયા હાઈ ક્લાસ તમને 2 કલાક દોસ્તો રિવિઝન માટે મળે. રિવિઝન ઉપર ખૂબ ફોકસ કરજો. આખો સિલેબસ ઝડપથી હું પૂરો કરવાની ખ્વાહિશ ન રાખતા. ઓછું કરો પણ સારું કરો. જેટલું કરો એ સારું કરો. 5 ચેપ્ટર કર્યા છે, ટોટલ 9 ચેપ્ટર છે, પણ એ 5 ચેપ્ટર પરફેક્ટ હોવા જોઈએ. પરફેક્ટ, જેઠાલાલની ભાષામાં પરફેક્ટ. હા, એ વસ્તુ છે. એટલે રિવિઝન કરશો તો એ પરફેક્ટ થશે. નહીં તો પછી ઘણા કહેતા હોય છે કે સાહેબ અમે બધું તૈયાર કરીને જઈએ છીએ ને જીટીયુ એક્ઝામ હોલની અંદર જ્યારે બેસીએ છીએ ને પેપર હાથની અંદર આવે છે બધું બ્લેન્ક થઈ જાય છે. બ્લેન્ક થવાનું કારણ રિવિઝન નથી કર્યું. એટલે રિવિઝનને ખૂબ પ્રાયોરિટીમાં સેટ કરજો. એટલે બપોરના સેશન મેં રિવિઝન માટે રાખ્યું છે. તમને બપોરે સેટ ન થતું હોય તો રાત્રે કરો, સવારે કરો, પણ ગમે ત્યારે દિવસની અંદર 1-2 કલાક રિવિઝન માટે ગોઠવવાના જ. એ વસ્તુ ધ્યાન રાખવાનું. ઇવનિંગની અંદર 4 થી 5:30 નું એક મસ્ત સેશન 1.5 કલાકનું થઈ જાય, 6 થી 7:30 નું થઈ જાય. એમાં આપણા વિડીયોઝ જુઓ, વિડીયોઝમાંથી જોઈને પોતાની નોટ્સ બનાવો થોડી. હા, એવી રીતના કામ કરાય. ન્યુમેરિકલ્સની બધી થિયરી હોય તો થિયરીની અંદર કીવર્ડ્સ બધા લખો, થિયરી કેવા શું માંગે છે એ બધી સમજો વિડીયોઝમાંથી અને કામ કરો. રાત્રે 8 થી 10 દોસ્તો 2 કલાક ડિનર, ફેમિલી ટાઈમ, વોક કરો, મસ્ત ચિલ થાઓ. એના પછી રાત્રે દોસ્તો 10 થી 11:30 1.5 કલાકનો સમય. ત્યાં મેં મોસ લખેલું છે, જુઓ મોસ. અહીંયા પ્લાનિંગમાં ક્યાંય મોસ નથી લખ્યું. મોસ તમારે દરરોજ કરવાનું છે. દરરોજ આ 1.5 કલાકનો સમય મોસને આપી દો. અત્યારે હાલો તમે 24 તારીખ સુધી કદાચ ટર્મ એન્ડ ને બધું છે ને એટલો સમય ન આપી શકો. 1 કલાક મોસને આપો દરરોજ. એક વખત આખું થઈ જાય તો પાછું રિવિઝન કરજો. મોસને સમય આપો ફિક્સ 1 કલાક. સવારે આપો, બપોરે આપો, રાત્રે આપો, તમને અનુકૂળ હોય ત્યારે આપો. મોસને દરરોજ 1 કલાક આપો. સમજે? જરૂરી છે. અને એમાં મોટાભાગે ન્યુમેરિકલ્સ છે અને થિયરી પણ થોડી ઘણી છે. થિયરી ગોખાઈ જવી જોઈએ બધી. ન્યુમેરિકલ્સ છે તો એ સમજાઈ જવા જોઈએ, એના ફોર્મ્યુલા યાદ રહે, એના રિવિઝન્સ ને બધું કરતા રહ્યો, થોડીક પ્રેક્ટિસ કરતા રહ્યો, જોતા રહ્યો, આપણા વિડીયોઝ જુઓ. યુટ્યુબ ઉપર પણ કેટલા બધા અવેલેબલ છે. તો એક ફિક્સ ટાઈમ દોસ્તો દરરોજ તમારે મોસનો સેટ કરી દો. મોસ તમારો એક આખો સબ્જેક્ટ આ રીતના તૈયાર થઈ જશે. બાકીના આ ટાઈમોની અંદર દોસ્તો તમે તમારા ફૂલ ફ્લેજમાં જે સબ્જેક્ટો છે એને પ્રિપેરેશન માટેનો સમય આપો. ખોટો સમય બરબાદ કરતા જ નહીં. હવે મોબાઈલની અંદર ખોટો ટાઈમ પાસ ન કરતા. અમૃત ક્લાસીસની એપમાંથી અભ્યાસ કરો, યુટ્યુબમાં પણ આપણા ચેનલમાંથી અભ્યાસ કરો કે બીજા કોઈ પણ સાઈડમાંથી અભ્યાસ કરો, પણ અભ્યાસ કરજો. અને આ ઇન્સ્ટાગ્રામ બધું રીલ્સ જોવાનું હવે 1 મહિના માટે બંધ કરી નાખો. જીટીયુ એક્ઝામ પતે ને દોસ્તો એના પછી આખો દિવસ તમે રીલ્સ જોજો, સ્નેપડું ચેટડું કરજો, જે કરવું એ કરજો, આખો દિવસ કરજો, છૂટ છે. પણ જ્યાં સુધી એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી ફાલતુ બધું બંધ કરી દેજો. અને એની સામે ઇન્સ્ટોલ શું કરવાનું? સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર કરવાના, થોડાક પ્રાણાયામ કરવાના, યોગાસનો કરવાના, વોક કરવાનું ચાલુ કરો. આ પણ બધું જરૂરી છે. સમજ્યા? આનામાં આખી દુનિયાને સૂર્ય શક્તિ આપે છે. સૂર્ય નમસ્કાર કરશો તમને તાકાત પ્રાપ્ત થશે. જરૂરી છે, આ કરો. બરાબર? ખોટો સમય બરબાદ ન કરતા. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીએ. બીજી વસ્તુ દોસ્તો કે આપણા અમૃત ક્લાસીસની અંદર આપણો ક્લાસ છે. હવે આ 2000 રૂપિયાનો ક્લાસ છે દોસ્તો. હમણાં એનું ડિસ્કાઉન્ટ થોડુંક પ્રાપ્ત થશે. આ જીટીયુ એક્ઝામ આવી છે એટલે. તો તમે આ રેગ્યુલર ક્લાસ દોસ્તો મસ્ત હાઈ ક્લાસ જોઈન કરી શકો છો. એમાં વિડીયો ક્લાસીસ છે, નોટ્સ છે, કોન્ફિડન્સ બૂસ્ટર છે, ચેપ્ટર વાઇઝ દોસ્તો આઈએમપી ક્વેશ્ચનોના લિસ્ટ છે એની અંદર. પાસિંગ માર્ક્સ સ્ટ્રેટેજી. તમારે ખાલી પાસ થવું હોય
તો દરેક ચેપ્ટરમાંથી કયા ટોપિકો કરવા જોઈએ, ટોપિકોના નામ આની અંદર છે. જીટીયુના જૂના પેપર્સ એની અંદર મૂકેલા છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થતું હશે કે ઓ હવે ક્યાં 1500 1600 2000 રૂપિયા અમારે આટલા ઓછા સમય માટે આપવા. તો ક્રેશ કોર્સનો પણ વિડીયો, ક્રેશ કોર્સનો પણ કોર્સ બનાવી શકાય એમ છે. જો જરૂરી હોય તો યુટ્યુબ વિડીયોની અંદર કોમેન્ટ કરજો, ક્રેશ કોર્સ લખજો, હા સાહેબ બનાવો એવું કંઈક લખજો, તો દોસ્તો હું ક્રેશ કોર્સ બનાવીશ જેની ફીસ 1000 રૂપિયા હશે. પણ એની અંદર જે વિડીયોઝ બધા હશે, રેગ્યુલર ક્લાસ સિવાયના વિડીયોઝ હશે જે મેં પહેલાના વર્ષોની અંદર ભણાવેલું છે, એના વિડીયોઝ હું તમને એમાં પ્રોવાઈડ કરીશ. તેમાં તમારી બધી જ મસ્ત તૈયારીઓ થશે. તો જરૂર હશે તો જ હું બનાવીશ. એટલે કોમેન્ટો આવશે તો દોસ્તો હું છે એ ડિસાઈડ કરીશ કે હવે બનાવવા જેવું છે કે નહીં, બાકી નહીં. બરાબર, કારણ કે જરૂર હોય તો જ બનાવાય, બાકી શું કામ બનાવે. બાકી મસ્ત હાઈ ક્લાસ રેગ્યુલરમાં બધા વિદ્યાર્થીઓ છે આ બધા કન્ટેન્ટનો લાભ લઈ રહ્યા છે. ઓકે, અને જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એમને ક્રેશ કોર્સ મળી જ જશે, યાદ રાખજો. એમનો ક્રેશ કોર્સનું ફોલ્ડર અહીંયા એડ થઈ જશે કદાચ એને એ વિડીયોઝ જૂના રિફર કરવા હોય તો. પણ તમારા માટે તો આ વિડીયો ક્લાસમાં જે વિડીયો છે એ જ બેસ્ટ છે, તમારે જૂનાની કોઈ જ જરૂર નથી દોસ્તો. ઓકે, તો આવી રીતના છે. બીજું, સબ્જેક્ટના આઈએમપી દોસ્તો બધા આવશે. હા, સોઇલ એન્જિનિયરિંગના છે, બીટીઈના છે, મોસના છે, તો બધા રેડી જ છે. હમણાં સમર 2025ની અંદર આના વિડીયોઝના આઈએમપી બનાવેલા છે. તો અત્યારથી તમે આ રિફર કરવા માંડો. લેટેસ્ટ પણ આવી જશે. હા, બાકીના સબ્જેક્ટ જે બાકી છે એના પણ આવી જશે. તો આ વિડીયોઝની અંદર જેટલા ટોપિકો મેં સજેસ્ટ કર્યા છે એ ટોપિકો ઉપર જ ફોકસ કરજો, તો એ તમારા આરામથી 50+ માર્ક્સ આવી જશે. બરાબર, તો હવે તૈયારીઓ કરજો. બસ સમય તમારી પાસે ખૂબ છે જ, સમય ઓછો છે એવું પણ નથી. બરાબર, એટલે તૈયારીઓ કરવાની છે. ડાયરેક્શન હું આપીશ એ ડાયરેક્શન પ્રમાણે ચાલવાનું તમારે છે, અને એ પ્રમાણે ચાલશો દોસ્તો તો હું ગેરંટી આપું છું કે તમે ખૂબ સારા માર્ક્સે પાસ થશો. તમારી જેટલી કેપેસિટી છે એનાથી વિશેષ માર્ક્સે તમે પાસ થશો. અને ગ્રીન લાઈન તો આવશે જ. 14મી જાન્યુઆરી નહીં પણ તો 14મી ફેબ્રુઆરી દોસ્તો, 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે તમારું જીટીયુ રિઝલ્ટ આવવાનું છે. અને એ રિઝલ્ટ વખતે તમારી પાસે ખુશીનો માહોલ હોવો જરૂરી છે, આનંદ હોવો જરૂરી છે. એ વખતે મોઢું લટકાવવું ન પડે એના માટે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેજો. એ પ્રમાણે જે પ્રમાણે ગાઈડન્સ આપવું એ પ્રમાણે, તો જરાય વાંધો નહીં આવે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન્સ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.